હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા એક ફ્રેશ બ્લોગમાં. અને જો આપણે વાગી ગયા છે 7:05 જેવું થવા આવ્યું છે. આપણો નાસ્તો પણ થોડો ઘણો બનીને કમ્પ્લીટ થવા આવ્યો છે. આ બાજુ જો ભાખરી મૂકી દીધી છે ચડવા માટે, આ બાજુ ચા, અને આજે છોકરાઓ માટે બનાવ્યું છે બટાટાનું શાક. કેમ કે કાલે અતુલિત માટે બનાવ્યું તો બધા પાછા હતા, મને આપણું શાક મને આપો શાક. એટલે આપણે છે ને આજે સવારમાં આનું શાક કરી નાખીને મમ્મી જો ત્યાં મળતી પડે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. નવું મરચું થોડું મમ્મી જો અત્યારે તમે નવું મરચું મળ્યા છે થોડું. અને આજે તો છે ને આપણે અત્યારે હેર વોશ કરી નાખ્યા છે, કેમ કે આપણે એક જગ્યાએ જવાનું છે ચાંદલામાં. એ જે મારા જેઠના છોકરાનો ચાંદલો ત્યાં જવાનું છે. છોકરાઓને કેને લઈ જવાના તો નથી, હવે જો ઉઠે ને પાછળ થાય તો લઈ જશું, એ તો નેકેને લઈ જવાનું નથી. આપણે અહીંયાથી વધારે ભાખરીને શાક બધું વધારે કરી નાખ્યું છે. અરે રહેશે, અમારે ત્યાં નાસ્તા પાણી છે, આપણે નાસ્તા પાણી કરીને 11-11:30 બાજુ આવશું ઘરે. એટલા માટે હવે જોઈ અરે આવે છે કે નહીં છોકરાઓ, અને હેર વોશ ત્યાં સુધીમાં આપણે સુકાઈ જાય, ભાખરી થઈ જાય ને ત્યાં સુધીમાં આપણે વાળ સુકાઈ જાય. અને પછી આજ તો જો કે સાડી પહેરવાની હોય, તમે હેર વોશ કરેલા હશે તો સાડી સારી લાગે. તો ચાલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઉં, અને પાછા આપણે સાડીને બધું પહેરશું એટલે વાર લાગશે તૈયાર થતાં. નાસ્તો કરવા માટે પણ બેસી ગઈ છું. નાસ્તો પણ બનીને રેડી થઈ ગયો છે. અને આજે આપણે લઈ લીધું છે ભાખરી, એક થેપલું, અરે ચા અને કેરીનું અઠાણું. તો ચાલો બધા નાસ્તો કરવા. સાડી પહેરીને જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છું. અને હીરુને આધુ દીકો પણ જાગી ગયા હોય. ગુડ મોર્નિંગ કાનુ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. પિનલબેન પણ જો આજે વહેલા જાગી ગયા છે. જય સ્વામિનારાયણ. આજે અમારે બધાને વહેલા જવાનું હતું ને પિનલબેન ને કષ્ટી પડી વહેલી ઉઠવાની. કેમ? હું તો આજે આખી રાત જાગી છું. કેમ હું થયું? મમ્મી બે જાગ્યા આખી રાત. કેમ? મમ્મીને કાલ તે ચા દીધી હતી અને ઊંઘ નહોતી આવતી. મેં 2:30 વાગ્યા લગી તો મેં કથા સાંભળી. કેમ ઊંઘ નહોતી આવતી? આમ થા કે કઈ મચ્છર બચ્છર કરતા હતા કે એવું કઈ? મને અત્યારે એમ નથી લાગતું કે ઊંઘ આવે છે. ઊંઘ પૂરી જ થઈ ગઈ, 2 કલાક ઉઠી ને ત્યાં મને ઊંઘ પૂરી થઈ. પણ કેટલું ખૂબ આજે આધુય રાતે બહુ રે બેડ ઉપરથી નીચે ઉતરી ગઈ ને ઊભી રહ્યો. હવે અવાજ તો કાંઈ એનું આવે ને કાંઈ એનું કરવું હું મારે કેટલી રોઈ. ત્યારે મને જોલું આવી ગયું છે, અવાજ નતો આવ્યો. હા બહુ રે. પછી હતું કે કેમ રો, મેં કોને ખબર, કાંઈ માનતી જ નથી. મેં શું કરવું મારે, પણ મને એમ છે આખો દિવસ કાલ કુદાકા માર્યા હતા ને તો એનો ઠાક લાગ્યો હોય છે. જો અત્યારમાં જમવામાં તને મચ્છર કવડી ગયો બાપરે. બસ ખાતા બતાવવામાં ખાઈ લો બે શાંતિથી. અને ચાલો આમ પિનલબેન આમ જાય, છોકરાઓને હાચવજો, તોફાન કરે તો ધબ્બા મારજો, વાંધો નહીં. દબા ન મારવા પડે, તું હોય ને તો જ તે તોફાન કરે. હું વહી જાઉં એટલે શાંત પડી જાય. એટલે તમ કોઈ ન હોય ને એટલે કોઈ નહીં તોફાન કરે. શિવ અમાર ઘરે તોફાન ન કરે, અહીંયા આવે ને તમને બધાને જોવે કે એટલે તોફાન કરે. હમણાં એકલો પાડશે ને એટલે હા મિયાન મીંદરો થઈ જાય. તો ચાલો ભાઈ, તું છે ને કહેતા કે પાછી મોટી ગાડી લઈને જવું છે. પહેલાં 2 વ્હીલનું ગયા હતા એટલે વાળ બાંધી હતા, અને હવે કહે છે મોટી ગાડી લઈને જવું. પાછા તો ખોલ નાખ્યા છે, અને હાલો એ ગાડી લઈને નીચે તૈયાર થઈ ગયા છે. તો જઈ ફાઇનલી જો પહોંચી પણ ગયા છીએ. અને આ બાજુ જો ડેકોરેશન પણ મસ્ત કર્યું છે. જો ડેકોરેશન જોરદારનું. જો જેઠાણી દેરાણી આવી ગયા લાગે છે. તો દેરાણી જેઠાણી સાથે બેસી પણ ગયા છે. અને પૂજા પાછી આપણે ઘણા સમય પછી મળી ગઈ છે. રેશુબેનના લગ્નમાં મળી નહીં તો પછી આપણે એક વખત બેસનામાં મળી હતી. એને પૂજા કેમ છે? બસ સારું. સારું ને? સંગીતા ભાભી જય શ્રી કૃષ્ણ, કેમ છે? અને આમ જો આ મોટા બા ખુરશી ચડીને બેસી ગયા છે, બિચારા નીચે બેસી નથી શકતા એટલે. નીતાબેન કેમ છે? બહુ મસ્ત. આજે પત્રીજાન સગાઈ છે, સારું જોઈ. નીતાબેન બહુ મસ્ત છે. હા, નીતાબેન ને તો મજા પડી. આપણે આજે પણ પાછા નીતાબેન પાસેથી 2-3 જોક્સ સાંભળો છો. નીતાબેન 2-3 જોક્સ કહેશો કે નહીં? નહીં હો, આજે એવું કઈ જોક ન હોય. અને મેન નીતાબેને મેચિંગ કર્યું. સમજો આપણે બે પિંક પહેર્યું. ફોટા પાડશું. હા વાંધો નહીં, પાડશું. અમારા નીતાબેન છે ને બહુ આમ ખુશખુશાલ રાખે બધાને, એવા છે. કેમ? બધાને કોમેડી દેખી હશે ને બધાને મજા આવે. હા, બધાને મજા આવે એવા છે અમારા નીતાબેન. તો કાંઈ નહીં, ચાલો હજી મહેમાન આવી ગયા છે, થોડીક વાર બેસીએ અને પછી જો અહીંયા વિધિઓ ચાલુ થશે. કહીશ તો અહીંયા જો બ્રાઇડલની એને એન્ટ્રી પણ થઈ ગઈ છે. મોદી બેસી પણ ગયા છે અને વાતોચીતો કરે. જો ભાઈ ચુંદડી ઓઢાડવાની વિધિ પણ ચાલુ થઈ ગઈ છે. તો ગાઈઝ ફાઇનલી હવે શ્વેતા ભાભીનો વારો પણ આવી ગયો છે.
નાસ્તો પણ આવી ગયો છે. ખમણી છે, સમોસા છે અને કાજુ કતરી. તો ચાંદલામાંથી ચાલો પાછા ઘરે પહોંચી ગયા છે અને છોકરાઓ તો ત્રણેય દરવાજે છે પણ દરવાજો ખોલતા નથી. એ ખોલો, હાલો હાલો, મને આધું છે ડોકા કાઢે. હવે મમ્મી કહે છે ખોલે, એમ ખોલે ત્યારે સાચા દરવાજો ખોલ્યો નહીં, આપણે ચાવીથી ખોલવો પડ્યો અને ઘરે પહોંચી ગયા. અને આજે હીરુની હેરસ્ટાઈલ અલગ અલગ છે. કોણે માથું દીધું છે? પીની. અને આધુની નવી છે. કેવું બોલ્યું તું આધુને? હા, બતાવો ફોટો હાલો. અને રાતા કે તોફાન કરતા હતા બધા? રાતા કે તોફાન કરતા હતા? કમ્પ્લેટ. ઓકે ને અત્યારે જો વચ્ચે પાથીના ખુલ્લા વાળું કર્યું. ચાલો ભાઈ પિનલબેન ફોટો બતાવો, ચાલો જોઈ લઈએ. વાહ ફૂમકી તેમાં હું ખાધી હતી? વેફર ખાતી હતી. વાહ ભાઈ વાહ. હાલો આધુન જોઈએ. આધુ વચ્ચે પાથીનું માથું વેડું છે અત્યારે વિખી જ નાખ્યું છે બધું. આધુ બતાય. હવે બધા વેન કર્યું છે, ખમણ ખાવા છે. દાદા લઈને જાય છો બધાને. ત્રણેય જાવ છો હારે? આમ જો આ પાડ. આધુ ટાટા 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 ટાટા. હાલો ભાઈ આધુ લે જોઈને શૂઝ કાઢને કા ચપ્પલ પહેરીને એ પણ જાય શોરૂમે. અને વાગી ગયા છે 11:30. તો થોડું ઘણું કામકાજ કરીએ, કપડાં ચેન્જ કરવી. હું ક્યાં જાઉં છું? ખમણ લા ખમણ. ચેન્જ કરીને કામકાજ કરી નાખો પછી આપણે ઘરે જઈને થોડું ઘણું ખાતા જઈએ. કેમ કે પછી આપણે સાંજ સુધી કે ઘરે નથી આવું એવું હોય છે તો રોંઢે આટો મારવા પાછા આપણે આવશું. તો જો આપણે સવારની ભાખરી, શાક અને કેરી નથાણું અને છાશ લીધી છે. થોડુંક મેં જમી લઈને પછી પાછા આપણે જઈ. હું ત્યાં નાસ્તો હતો પણ આપણે છે ખાલી ખમણી જ ખાધી હતી. સમોસા આપી દીધા અને કાજુ કતરી આપણે કાંઈ ખાધી નહોતી. એટલે મેં થોડુંક ખાતા જઈને પછી વ્યા જાય પાછા. અને છોકરાઓ બધાએ જો ખમણ ખાઈ લીધા છે અને આ બાજુ એટલા ખમણ વધાર્યા છે. બાકી છોકરાઓએ ખમણ ને ઈદરા સેન્ડવિચ લાવ્યા હતા. તો ખાલી દાદુ તે શું ખાધું? ઈદરા સેન્ડવિચ ખાધી? ખમણ ખાધા? ખમણ. ઈદરા સેન્ડવિચ ન ખાધી? આજે આદુ તો ક્યુટ ક્યુટ લાગે છે. આવું હેરસ્ટાઈલ બીજી વળી છે ને વચ્ચે પાથી વાળી એટલે. અને વાળ પણ આમ જો એના વાકડિયા વાકડિયા વાકડિયા. આપણે એક સબસ્ક્રાઈબર પૂછતા કે તમે આ બે બેનોને હેરમાં શું કરો છો? તો કાંઈ જ કરતા નથી. કોપરેલ તેલ નાખવી છે અને બાકી એને ચીકોના શેમ્પૂથી હેર વોશ કરવી છે. અને બાકી બીજી કાંઈ કેર કરતા નથી. એ અઠવાડિયે 2 વખત વોશ કરવી હીરુના વાળ. અને આદુના તો એક દિન વોશ થાય, એ પણ ચીકુના શેમ્પૂથી. હું ખાવું છે? હાલો ભાઈ આમાં ભેગા બેસી જાઓ. વાગી ગયા છે 7:30 અને આપણે જમી કાઢવીને પછી છે ને વયા ગયા હતા ફ્રી થઈને શોરૂમે. જેમ પિઝાનું કીધું હતું ને એમાં દાદુ કંઈક બનાવવું હતું. હું જો આપને કંઈક ડિસ્ટર્બ કરવા તો કોઈક તો મળી જ રહે એવું છે ભાઈ અહીંયા. પછી આપણે પિઝા બનાવો તો પણ કંઈ મેળ ન આવ્યો. કાલે આજે બનાવતો આજે મેળ ન આવ્યો. પછી પપ્પા છે ને અનમોલમાંથી પપ્પા આવ્યા હતા અને આપણે હાટું છે ને છાશ અને દેશના ગાજર અને આ બાજુ પપૈયું. જો ભાઈ કેટલા બધા ગાજર મામાના ઘરેથી આવી ગયા છે અને છાશ અને બધું આવી ગયું છે. મારા મામાના ઘરેથી આવ્યું છે, મારા પપ્પાના ઘરે આવ્યું હતું. ત્યાંથી આ પપ્પા આપી ગયા આપણે શોરૂમ સુધી. પાછા આપણે ઘરે લઈને પહોંચી ગયા છીએ. અને હવે રસોઈ બનાવવાની છે. રસોઈમાં બધા એમ કહે છે કે બધાએ નાસ્તો કર્યો તો હીરો હું ખાધું બોલો હાલો હીરવા. આમ જોઈ લો ભાઈ, કાલ હિરોઈન કીધું હતું ને એટલે આજે પાછા હેર ખુલ્લા જ રાખી દીધા. રોજે હિરોઈન હોય ને એમ. હું ખાધું હાલો હેતાંશભાઈ બોલો? આજે હું નાસ્તો કર્યો બધાએ? પફ. બીજું જો બાધી પેડા પાછા પફ ને દાબેલી ને વડાપાવ ને બધું ખાધું હતું એમ કહેતા હતા. એટલે આ કોઈને ખાવાનું નથી. મારે પપ્પાને જયદીપભાઈને હજુ અમે 4ને ખાવાનું છે. તો ચાલો કંઈક સબ્જી બબ્જી બનાવીએ, ભાખરી બનાવીએ અને કંઈક છોકરાઓને ખાવું હશે તો ખીચડી ખીચડી પણ બનાવશું. ફૂલ મેનુ કરશું કેમ કે આપણને તો ભૂખ લાગી જ છે એટલા માટે. હું તારે ખાવાનું અને અતુલે પણ સવારથી કાંઈ નથી ખાધું તો એને પણ જમવાનું જ છે. વાહ, આ ફ્રેન્ચ ફ્રાય છે, આ કોક છે, આ બર્ગર છે, આ પિઝા છે અને લાસ્ટમાં છે શું છે? આઈસ્ક્રીમ. વાહ ભાઈ, તો તું તાર ટી શર્ટ જ ખાઈ લે ને ભાઈ. બધું આવી જાય એની અંદર, ટી શર્ટની અંદર. અને તાર મમ્મી ક્યાં? હા એ ભાઈ ગયા છે રૂહીના ઘરે. બાજુમાં ફ્રેન્ડ છે ને એના પણ ફ્રેન્ડ છે તેની ત્યાં. અને આ પિનલભાઈ થોડી ઘણી શોપિંગ કરીને તો આપણી જોઈને થેલી પણ લેતા આવ્યા છીએ. તો ચાલો ફટાફટ છે ને રસોઈ બનાવવા મળવી. ગાઈસ તો આજની રસોઈમાં નક્કી કર્યું છે કે આપણે સેવ ટમેટાનું શાક ભાખરીને બનાવશું. તો જો ભાઈ આ બાજુ મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક પણ ચડવા માંડ્યું. ટમેટા તો જો ઓલરેડી ચડી ગયા છે. આપણે એની અંદર થોડુંક પાણી એડ કરીને નાખવાના છે આપણે સેવ. અને આ બાજુ જો આપણે ટેસ્ટમાંથી છાશ આવી હતી ને તો છાશ પણ કાઢી લીધી છે. બસમાં આવી હોય તો હલી હલીને જો ભાઈ માખણ પણ મસ્ત થઈ ગયું છે. ટેસ્ટનું માખણ
અને મારા મામાની ઘરે છે ને ગાયું છે, તો છે ને આ ગાયનું છે. તો વાહ. અને જો મહેમાન પણ આવ્યા છે. આવો જય યોગેશ્વર, કેમ છે? આજે હું બનાવ્યો છે નક્કી કરો તો. હા હે ફેવરિટ છે સેવ ટમેટાનું શાક. તો હમણાં તો રોજ એવું જ થાય. જો કાલ થેપલા ફેવરિટ હતા, આજે સેવ ટમેટાનું શાક ફેવરિટ છે. વાહ ભાઈ વાહ. તો ચાલો ફટાફટ આપણે બનાવવા મળવી. આવી ગયા છે, હજી તો આપણે લોટ બાંધવાનું પણ બાકી છે. તો ચાલો ફટાફટ બનાવવા મળીએ. બનીને પણ જો રેડી થઈ ગઈ છે. મહેમાન ડીશમાં પીરસાઈ પણ ગયું છે, આસન મસ્ત પતરાઈ ગયું છે. અને ચિંતનભાઈ આવ્યો છે ને આપણે કઈ ઠપકો આપી છે કે અહીંયા જમવાનું હોય, તમારે જમીન ન આવવાનું હોય. આવો જય યોગેશ્વર. મને એમ કે તમે જમી લીધું હોય છે, પણ આજે તમારે લેટ થઈ ગયું. હા, કેમ કે 7:30 વાગ્યા સુધી તો હું નીચે હતી, પછી ઉપર આવી, પછી પ્લાન બનાવ્યો, પછી રસોઈ બનાવી. શું બનાવ્યું છે આજે મેનુમાં? આજે સેવ ટમેટાનું શાક, ભાખરી, ચા. અને ગઈકાલે હું હતું છે ગિફ્ટ કરતા. હા, ઈ હતું ચીઝલર હતું, યુનિક. હા જયદીપભાઈ યુનિક ચીઝલર હતું કેમ? ચીઝલર હતું, એક નંબર. તને મજા આવી જાય. હા, ખાવાની એટલું જોરદાર બન્યું તું. હું બાઈટ પૂછો ને હું બનાવવાના છે એટલે કે આજે મને ગઈકાલે પૂછ્યું હતું કે આજે સરપ્રાઈઝ છે એમ કીધું છે, મને ડીશ નું નામ કીધું નથી એમ. ઓકે, પૂછો તો જયદીપભાઈ ને કેવું લાગ્યું ચીઝલર? કેવું લાગ્યું? એક નંબર મસ્ત હતું. હવે આવતી વખતે બનાવવાનું ચિંતનને બોલાવજો. હા, ચોક્કસ તમને બોલાવશું. મારા સસરા ત્યાં હતા, મને પાવભાજી હતી. લ્યો તો તમે ઓલું છું ચીઝલર ખાવાનું હતું તમારે. પણ હવે દેશી હતું, યાદ રાખજો, દેશી ચીઝલર હતું. પણ યા પાછો હું કેમ મને ખેંચજો જો પડી ગઈ. સારું હાલો ભાઈ. હા સપના જય યોગેશ્વર. અને આ તમે જરીક જાણી લેશો દેશી ચીઝલર વિશે, અમારે બ્લોગ જો પછી આમ પસ્તાશો કે કેવું હતું એમ. દેશી હોય કે વિદેશી. હા ચીઝલર. હા ભાઈ સપના વ્લોગ જોવાનો લાગે છે કે કોકે કહી દીધું હશે. અમારો પ્લાન બહુ મસ્ત પ્લાન હતો. ગઈકાલે હા, ઈ સરપ્રાઈઝ જ હતો. પણ ગાર્લિક બ્રેડ ને ઇટાલિયન ને એવું બધું બનાવવાનું હતું. પણ થયું એમાં કે અમે જે જોયા રીનાબેન ને જવાનું થયું, તો એ પછી જમવાનું કેન્સલ થયું. એટલે પછી અમે આળસ આવી. આ બધા છોકરા ને બધા છે ને, તમે ફેતાને એકલા મહેનત કરવાની થાય. મેં કે એવું નથી કરવું. એટલે મેં કીધું દેશી પીઝા બનાવીને તેને દેશી સિઝલર બનાવ્યું. હવે સપના કે છે હું હતું બોલ સપના. વાહ ચિંતનભાઈ બોલું છો. થેપલા ચીઝલર નો આંકડો ત્યાં ભેગો ધુવાડો થયો તો આખા ઘરમાં એટલે આખા રૂમમાં ધુમાડા એટલે ચીઝલર થઈ ગયું, ધુવાડો હતો એટલે. બારી દરવાજા ખોલો તો આમ પવન સાફ થોડીક. અમીને છે ને ફ્રી થઈ ગયા અને હેતાંશભાઈને 2 દિવસથી ઈચ્છા હતી બર્ગર ખાવાની, તો એ ચિંતનભાઈની હારે જ વયો ગયો. એને જયદીપભાઈ કામ થઈ ગયું. ચિંતન આવ્યો, હા, એને બર્ગર એ ખવાઈ ગયું અને મોલમાં જવાઈ ગયું. એક કામ 2 કામ થઈ ગયું. અને આ બાજુ જો હું ડ્રોઈંગ કરું છું ને તો હારો આધુ બેસી ગઈ છે. આધુ શું લાગશો? શું લાગશો? હીરોની છે એમ. એ લખે છે એ સારું છે, લખવા દે એને. હાચી વાત છે, થોડાક આમાં ઘૂસવાઈ ગયા છે એવું છે. નકર 10 વસ્તી બંધ થઈ જાય. જોયું? તારું નામ લખું છું. હું લખશો? બેહાડજો ને એને. લાઈક હીરોની માં એમ લાઈક એક દી કહેતી હતી ને એમ એટલે. એ કે એક દેવું કે ખબર એ કે હે ભાઈ હીરોની માં ક્યાં ગઈ? એ કે હે ભાઈ હીરોની માં ક્યાં કીધું? હે હીરોની માં વઈ ગઈ. હીરોની માં વઈ ગઈ જોયા. હે ભાઈ હીરોની માં વઈ ગઈ. બોલો એટલે તો એમાં લાઈક હીરોની માં એમ. એ આપણે બધા બોલતા હોય ને એટલે અમુક શબ્દ છે ને આમ લઈ લે. અને 2 દિવસ પહેલા એક શબ્દ પકડી લીધો હતો, છોરી. હા ચોરી એમ નહીં, છોરી. મમ્મી આને સોડી. હા સોરી, છોરી નહીં. ચોરી એમ હા એ સોડી એમ. અમુક શબ્દ છે ને મગજ બહુ એનું બોલવું રહ્યું ને તો પકડી રાખે, પછી પાછા ભૂલે તો નહીં. અને આજે કાઠિયાવાડી થઈ ગઈ છે પ્યોર. ખાવા પીવામાં દેશી થઈ ગઈ છે. અમે દેશી ભાઈ. તો આ UK નહીં હાલે. પાછી હાલે અમારી નહીં, આજે પાછો યુકે થી છે ને આપની માટે પાછો મેસેજ આવ્યો છે. આપણે એમ કહેતા ને તમે 3 ને લઈ જાઓ, મમ્મી કે 3 ને લઈ જાય છે તેને ભી પડી જાય હાચવાની. પણ એ કે નહીં, અમારે 20 છોકરા છે કે ભેગા કરવી ને તો આવા. અમારા ઘરે કે ધબા ધબી જ બોલે છે. બેમાંથી 17 વયા જાય, 3 એડ થાય. ત્યાં વાંધો નહીં, ત્યાં બેબી કર ચાલે કે નહીં? હા એટલે ત્યાં હચવાઈ જાય. એ કે વાંધો ને હું 3 ને તમ તાર હાચવી છી કે અમારે કે બેનું ના છોકરા ભેગા કરવી ને તો 20 જેટલા આ છોકરા છોકરાઓ છે થાય. ને ખાલી વિડીયોમાં જ હારા લાગે, હકીકતમાં છે ને આ બધા ભેગું પાડી દે. હાંસ કેમ પડે ને માથું તો ઈ તો મમ્મીને જ ખબર હશે કેમ હાંજ પડે ઈ. અરે કેમ રોજ કે દીધા રોંઢે વેલણ લઈને હું છું. હા શિવો રોંઢે ખમણ ખાતા હતા ને
જે લીધી ને આને એક ઝાપટ નાખી દે ઓલા કબાટ ભેગી હા એ કહેતી હતી હીરું આવીને તે એ કે આજ તો એ કે મને ગળું દબાઈ દીધું શિવું એ બે વેવણા આટી જો આંગળે ઉપર શિવું જો હીરુનું ગળું દબાઈ દીધું વૃંદાન 2 વેલણ માર્યા પછી ખમણ ઢોલ નાખ્યા એ બધું કરતા હતા પણ આ મામાનું ઘર કોને કહેવાય એને તો મામાનું ઘર કહેવાય એ છે ને હમણાં અહીંયા આવીને બધા ભેગા થાય ખરેખર બધા ભેગા થાય ને એટલે એવું કરે ન્યા કોઈ દેવું નથી કરતો આ પીનલ બે દીથા વેવણું લઈને કુવે પૂછો ઈ તો મને ઈ છે ને ઈ ના જ પડે કે મારે ન્યા એટલે જ નથી જાવ ઈ તો મને બહુ કરે છે કે નહીં સારા લખણો બો મને હતે મન કે બો પર હું કે ખબર એમ કાઢે તમાર વાળ જ નડે મમ્મીને કીધા વાળ નડે છે એટલે ફૂલાઈ જાય બીજું કાંઈ ખાટલો નથી. ઠાડો કાપે હું ખાટલે આમ લઈ આપણે એમ ખબર છે મામાના ઘરે આવીએ એટલે બધું હાલશે એમ એટલે નો મામા કે નો મામી કે એટલે હું છે ભાઈ ફાળે આવે એટલે ફૂલે કહીશ તો પિનલબેન નહીં પણ એની ઘરે જતા રહ્યા છે તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જોઈએ તો શું કરવાનું હીરો લાઈક કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય